સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ઇંગ્લિશમાં આપણે યુનિટ 2નો લેસન સમજ્યા, એક્ટિવિટી 8 મેગા રાઇડ. હવે આપણે આ મેગા રાઇડ જે શીખ્યા સમજ્યા તેના આધારે એક્સરસાઇઝ છે તે કરીશું. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ એટલે કે આ જે વાક્ય છે તેમાં આ બોલ્ડ અક્ષરથી બે શબ્દો આપ્યા છે, એમાંથી જે ખોટો શબ્દ હોય તેના પર આપણે ક્રોસ કરવાનું છે અને પછી સાચું વાક્ય જે બને તે આપણે જોરથી વાંચવાનું છે. વિદ્યાર્થીઓ, આ તમારે નોટબુકમાં લખવાની છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું છે ઈસ્ટ વેસ્ટ ઓબ્લિક નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો આમાં આપણે પાર્ટ સમજ્યા તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ તેવું આવે છે. એટલે નોર્થ સાઉથ એ રોંગ છે, તેથી તેના ઉપર આપણે શું કરીશું તો ક્રોસ કરીશું. આગળ છે સેકન્ડ સેન્ટેન્સ. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓબ્લિક સ્માર્ટ કાર્ડ. તો તમારું સેન્ટેન્સ બને છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ. એટલે અ ટિકિટ એ રોંગ છે, તેથી તેના ઉપર આપણે ક્રોસ માર્ક કરીશું. ત્રીજું છે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓબ્લિક ઇલેવેટેડ રૂટ. તો સાચું વાક્ય એવું બનશે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન ઇલેવેટેડ રૂટ. એટલે અંડરગ્રાઉન્ડ પર આપણે ક્રોસ માર્ક કરીશું. ચોથું છે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓબ્લિક વિધાઉટ ડ્રાઈવર્સ. તો સાચું વાક્ય એવું બને છે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. એટલે વિથ એ રોંગ છે. પાંચમું છે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓબ્લિક કાલુપુર. તો સાચું વાક્ય એવું બને છે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. એટલે કાલુપુર એ રોંગ છે, તેના ઉપર આપણે ક્રોસ કરીશું. તો આ રીતે આ એક્સરસાઇઝ આપણે કરી જે તમારી નોટબુકમાં લખવાની છે. હવે આગળની એક્સરસાઇઝ જોઈએ. તો આગળની એક્સરસાઇઝ છે 8C આન્સર ધ ક્વેશ્ચન્સ. જુઓ વિદ્યાર્થીઓ, આ તમારી નોટબુકમાં લખવાના છે. જો હું સમજાવું છું. પહેલું છે હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નેમ ધેમ. એટલે કે જે પ્રથમ તબક્કો છે મેગાનો તેમાં કેટલી લાઈનો છે અને તેના નામ લખો. તો આ રીતે તમારે આન્સર લખવાના છે. સવાલ ચોપડીમાંથી તમારે લખી આન્સર 1 પેરેગ્રાફ કમ્પલસરી પાડવાનો છે. ભાષા છે એટલે લેંગ્વેજમાં પેરેગ્રાફ જોઈએ. જો આન્સર 1 ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. એટલે કે પ્રથમ તબક્કો છે મેગાનો, તેમાં 3 લાઈનો છે. પહેલી છે નોર્થ સાઉથ કોરિડોર, બીજી છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ થર્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો આ રીતે તમારે આન્સર લખવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન છે વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. એટલે કે કઈ પૂર્વ અને પશ્ચિમ અહેમદાબાદને જોડે છે. તો આન્સર છે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. ક્વેશ્ચન નંબર 3 વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. એટલે કે કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચેનું અંતર શું છે. તો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર્સ. ક્વેશ્ચન નંબર 4 વોટ ડઝ ઇટ મીન બાય ઇલેવેટેડ રૂટ. એટલે કે ઇલેવેટેડ રૂટનો મિનિંગ શું થાય. તો આન્સર નંબર 4 ધ ઇલેવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. ક્વેશ્ચન 5 રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. એટલે કે મેગા ટ્રેનની જે 3 ખાસિયતો છે તે લખવાની છે. તો જુઓ વિદ્યાર્થીઓ, મેં અહીંયા લખી છે આન્સર નંબર 5. પહેલું છે ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. બીજું છે
ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. અને ત્રીજી ફેસિલિટી છે ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. તો આ રીતે આપણે આન્સર ધ ક્વેશ્ચન્સ લખવાના છે, તમારી નોટબુકમાં તમારે લખવાના છે, જેથી કરીને તૈયારી તમે સારી રીતે કરી શકો. આગળની એક્ટિવિટી છે 8D. ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા Dr. APJ Abdul Kalam will meet students at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Gandhi? એટલે કે જે ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ છે તે વિદ્યાર્થીઓને મળવા માટે મહાત્મા મંદિર 15મી જાન્યુઆરીએ આવવાના છે. તો તમે અમદાવાદ પહોંચી અને મેગા રૂટનો કઈ લાઈન પસંદ કરશો કે જેથી તમે મહાત્મા મંદિર પહોંચી શકો. તો વિદ્યાર્થીઓ, આપણે મહાત્મા મંદિર અમદાવાદ જઈને પહોંચવું હોય તો કેવી રીતે પહોંચીશું? તો જુઓ, બે રીતથી પહોંચી શકાય. તમારે આન્સર આ રીતે લખવાનો છે. પહેલું છે ઇફ આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન, જો હું રેલવે સ્ટેશન ઉપર હોઉં, ઓર ધ બસ સ્ટોપ, કાં તો બસ સ્ટોપ ઉપર હોઉં, આઈ વિલ ટેક ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ટુ રીચ મહાત્મા ગાંધી. એટલે હું પૂર્વ પશ્ચિમ રસ્તા દ્વારા હું મહાત્મા મંદિર પહોંચીશ. બીજું જે રસ્તો છે ઇફ આઈ એમ ઇન અહેમદાબાદ, જો હું અહેમદાબાદમાં હોઈશ, જો કહી તો અરાઉન્ડ વાસના, પાલડી, ટાઉન હોલ ઓર વીએસ હોસ્પિટલ, આટલા સ્થળો પર જે રસ્તો જાય છે તે. આઈ વિલ ટેક ધ નોર્થ સાઉથ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર. તેથી મેં ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે તે રસ્તા દ્વારા મહાત્મા મંદિર ઉપર પહોંચીશ. તો આ રીતે બે રીતથી મહાત્મા મંદિર સુધી પહોંચી શકાશે. તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આગળની જોઈએ એક્ટિવિટી નંબર 9. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. પ્લાન અ one-day trip with low cost and lots of fun. Select an option for each question. જુઓ, અહીંયા ટુકડી બનાવીને એક દિવસની મુસાફરી માટે આપણે નો જે પ્લાન છે, યોજના છે, તે અહીંયા સવાલ આપ્યા છે, તેના દ્વારા આપણે સિલેક્ટ કરીને ટીક માર્ક કરવાનું છે. તમારી નોટબુકમાં લખવાનું. જુઓ, પહેલું છે વેર વિલ યુ ગો. તો ઓપ્શન છે નિયર બી ફાર્મ, નજીકના ખેતરમાં, નિયર બી બજાર, નજીકના બજારમાં, નિયર બી વોટર પાર્ક, નજીકના વોટર પાર્કમાં. તો આપણે પસંદ કરીશું નિયર બી ફાર્મ. પછી છે હાઉ વિલ યુ ગો, કેવી રીતે જશો? ઓન ધ બાઇસિકલ, બાય સેડ રિક્ષા, બાય ફ્રેન્ડ્સ કાર, એટલે બાઇસિકલ દ્વારા, રિક્ષામાં કે મિત્રની કારમાં. તો ઓન અ બાઇસિકલ. ત્રીજું છે વોટ વિલ યુ કેરી, શું લઈ જશો જોડે? ફ્રૂટ્સ, રેડીમેડ સ્નેક્સ, રો મટીરિયલ્સ ફોર કુકિંગ. તો તમે લઈ જશો રો મટીરિયલ્સ ફોર કુકિંગ. ચોથું છે વોટ વિલ યુ ડૂ ધેર, તમે ત્યાં શું કરશો? પિકનિક પર જાઓ તો વિદ્યાર્થીઓ તમે ગેમ રમો, ગીત ગાઓ, નાચો. અને રો મટીરિયલ ફોર કુકિંગ એટલે ખાવા બનાવવાનો સાધનો લઈ જશો તો તમે નાસ્તો બનાવશો અને તે ખાશો અને એન્જોય કરશો. તો આપણે લખીશું વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, cook food and enjoy ourselves. તો આ રીતે તમે ત્યાં એન્જોય કરશો. પછી આગળ છે 5મો વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, એટલે કે તમારી મુસાફરીનો ખર્ચો શું થયો છે? તો ટિકિટ ફ્રોમ બાય સિટી, ટાઉન એન્ડ વિલેજ. તો તમે તમારા નજીકના ખેતરમાં જ ગયા છો એટલે કશું પણ ખર્ચો થયો નથી. તો અહીંયા ડેશ કરીશું.
આગળ છે ફૂડ આઇટમ્સ ઓન ધ વે, એટલે કે જતી વખતે તમે જે નાસ્તો કે ફૂડ ખોરાક લીધો છે તે તો તમે તો ત્યાં જઈને બનાવવાના છો, જેથી કરીને રસ્તામાં તમે કશું લીધું નથી. સો ડેસ લંચ, તો લંચ તમે ત્યાં જઈને બનાવ્યું છે એટલે તમારે થશે ₹200. સાઇટ સીઈંગ ટિકિટ્સ, એટલે કે જોવાનો ખર્ચો, તો ત્યાં કશું જોવાનો ખર્ચો થયો નથી. સો ડેસ શોપિંગ, તો ત્યાં ખેતરમાં તમે કશું પણ શોપિંગ કરી હશે નહીં, ખરીદી કરી હશે નહીં, તો અહીંયા પણ આવશે ડેસ. પછી છે ઓટો ફેર્સ પણ ત્યાં તમે કશું કર્યું નહીં હશે એટલે ડેસ. પછી છે મિસાઇલ્સનેસ એક્સપેન્સ, એટલે કે તમે ત્યાં જેના માટે ગયા હતા તો તે માટે તમે બધી વસ્તુઓને એમ લઈને ગયા હતા તો તેનો જે ખર્ચો તો દરેકના ભાગે પડે તો ₹100. તો આ રીતે ખર્ચો છે અને હવે ટોટલ ખર્ચો તમારો થયો છે ₹300. તો વિદ્યાર્થીઓ, આજે આપણે એક્ટિવિટી 9 એ પૂરી કરી અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.